થોડુંક તો જ્યુસ પીવું પડે ને. તો પડ દવન તાડી દીધો જોયું. હાલો. હાલો હાલો જ્યુસ પીવાનું છે. યાર. થઈ જાય તેને એમ હાલ. કે ગોવન થઈ જાય બસ પણ નહીં થાય. આવકી નથી કરવું. લે જ્યુસ લે થોડુંક પી લે. આ કરો. થોડુંક લે માટી જો કેવી ઉધરસ આવી. એવી ને ઉધરસ. હાલો હાલે પી લે સીધી થઈ જા. એમ જો તોય તું દેખા જ છો. એને એમ તો પડદા પાછળ આ જો આવ જો બસ બસ દેખાઈ ગઈ ને. હાલો હા હા થોડુંક જ્યુસ થોડુંક કીધું મમ્મી ને ખોળામાં હોઈ જા. કેવી ઉધરસ થઈ ગઈ છે. થઈ ગઈ ને ઉધરસ કોને થઈ ગઈ રોમાં લે અહીંયા હોઈ જાય માર ખોળામાં. દીકરો બહુ ડાયો એ થઈ ગયો બસ બસ થઈ ગયું. આ કર થોડીક નાખજે. બસ થોડીક હો લે થઈ એમ ખાઈ હાલે માં દીકરો ડાયો છે ને ભાઈ અનેરીને થઈ ગઈ છે શરદી ભારે માત્રામાં. ઉઠીને કે મારે હોવું છે, પાછી ઉઠે ને પાછું કે મારે હોવું છે, તો કૂવામાં એનો સમય જાય છે. છીક ખાતા જ છોકરીને આવડતું નથી. પડરાગે પડી જશે. આજે એવું લાગે ને તો પાછા દવાખાને જઈએ. ડોક્ટરે ભાઈ દવા તો એક આપેલી જ હતી પણ એનાથી કામ નથી થતું, તો કંઈક એવી ડોઝ વાળી દવા આજે લઈએ. મમ્મી ગઈકાલે કેવી મજા આવી હતી તમે કયો સખી? બધાય નાનપણની બધી વાત કરી. એવું છે બધી એવું થયું અને રમાયડા ને એવું બધું કર્યું. રમત રમાડી. કઈ રમત રમાડી હતી? ઓલે દોડા ન ઓલે કરે. હા, દોડા કૂદ. કરાવવા નાખી પણ આવી જ નહીં બાજુમાં કેતા જ બને છે. પછી આવી તો નહીં પછી દોડા ખેંચવાની. Okay. ઈ રમત હતી દેદારની રમત હતી. ઓકે સમજી ગયો. ઉઠવા જાય ને મુલાકાત. હા ઈ રમત હતી. ઈ છે ને આ સાઈડ ભાઈ રોટલી બને છે ગરમા ગરમ. ભાઈ 3 રોટલી બની છે. ભાઈને તમારે હાકલો મારી દો કે હે જયું. ભાઈને રોટલી નથી ખાવાની. કેમ? એ નથી ખાવી દાળ ભાત જ ખાવા. હા એવું કહી હાલે છે હમણાં ઘરમાં. રોટલી ખાવ તો દાળ ભાત નહીં, દાળ ભાત ખાવ તો રોટલી નહીં. એટલે એ દાળ ભાત આજે એને ઈચ્છા છે. સપના ક્યાં છે? ગુરામાં ગઈ અને રહ્યા 2 વાર પૂતીશ. થોડીક વાર હુએ ઉઠી જાય. ઘડીક તાર પપ્પા લઈ ગયા હવે પાછો ઉપર ગયો. કઈ ખાધું પીધું નથી ને. ઓકે દુકાને હતો ને મમ્મી ત્યારથી લાગતું હતું કે ભીંડાનું શાક જ બન્યું હશે. બોલો એ જ બન્યું. સારું થયું. અગાઉ મને ખબર પડી ગઈ હતી. બાકી દાળ ભાત છે, છાશ છે. આમાં છાશ છે. ત્રિધા પ્રીતા. આના મમ્મીએ સંસ્કૃતની ચોપડીઓ ખોલી નામ ગોતેલું છે. પ્રીતા. આમ જો અહીંયા કેટલા ભણે છે તું? 7મા મહિનો શરૂ છે. ભણેશ કેટલા? ટીચર નું નામ કહી દે. અલ્પા મેમ ને જલ્પા મેમ. આયા કયા મેમ? મારે નહીં એવા બીજા મેમ. જલ્પા મેમ મારા છે. અને ક્યાંથી આવવાનું તારે? વાસ્તુધામમાં. વાસ્તુ પૂજામાં ભાઈ રહેવાનું. આમાં મમ્મી કોણ છે? બહુ મીઠું બોલે છે. બાકી બધા સાસુ તમારા? બા. ઓકે બહુ ક્યારની છે ને કાલી ગેલી ભાષામાં બધી વાતો કરે છે. બહુ ઉત્સાહી છે. ક્યારની રેમા કરે છે. અનેરી છે ને જાગી ગઈ અને હવે તાવ તો છે જ નહીં. 2-3 દિવસથી 2 દિવસથી જવું છે કે વાર છે હજી? તાવ તો નથી આવતો 2 દિવસથી. ખાલી શરદીનો જ પ્રોબ્લેમ છે. ટિફિન છે એટલે અચ્છા હા ભાઈ અનેરી માટે અત્યારે ચા મૂકી દીધો છે. ઈ ઉઠીને પેલા ઈ પી છે. બટ આમ જોતો શ્વાસ લેતો નાકથી શ્વાસ લે. મોઢું બંધ કરી દે. નો સમજ પડી? ઉધરસ ખાવાનું કેવી ને કઈ ન ખાવું. બિચારાને પહેલી વખત ઉધરસ આવી છે જિંદગીમાં. ઓપ્પો કરે પછી ઉધરસ. હા એવું છે. આવડે તો છે. ખાતો ઉધરસ કેમ ખવાય? હા રેડી આવડે જ છે. જો કરીને બતાવે સામેથી. તું ખાતો ઉધરસ કેમ ખવાય? તાર જો ખાતી. તાર મમ્મી ક્યાં ગયા ખબર? ક્યાં? ઓફિસે નથી. ત્યાંથી તું આવ્યો ખબર નહીં? હા પરમિશન અંદર હુતી છે. એકલી છે. ફાઇનલી ભાભી આવી ગયા. દાદર ચડે છે. અને આજ છે ને સુરતમાં ભાઈ વરસાદ પાછો શરૂ થયો. બપોર પછી આવ્યો. હેતા સ્કૂલે ગયો ને ત્યાં સુધી વાંધો જ નહોતો. હેતા સ્કૂલે રજા પડવાનું કારણ તને 2 દિવસની રજા કેમ મળી હતી? અને આ બાજુ અનેરી એમ કીધું.
એ નવો નવો શોખ, નવો નવો આઈડિયા. હાલો એટલે આ રીતનું કરી નાખ્યું. હેતાંશની આંખ છે ને લાલ થઈ જતી હતી એટલે ડોક્ટરે એને ટીપા આપ્યા છે. હવે અત્યારે હેતાંશને ટીપા નાખવા છે. જવું આરામથી માની જાય છોકરો. અને જોજો હમણાં આંખે એ નાખ્યું ટીપું. હેતાંશ આવું મને નાખવાનું બહુ ગમે, નખાય. કેવું સારું જો હસે છે આ છોકરાઓ દવા પીતી વખતે રોવે. આ હસે છે. લે ટમેટો લઈ આવું મોઢામાં નાખી દેવી. હા ગાઈસ છે ને જિંદગીમાં મને અત્યારે કાંઈ આંખમાં થયું નથી, પણ અમુક વાર છે ને આંખનું પાણી ઘટી જાય ને તેના માટે લિક્વિડ આવે ટીપા, મોઇશ્ચરાઇઝર. સ્કિન ડ્રાય થઈ જાય ને લગાવવાનું આવે ને આંખ ડ્રાય થઈ જાય ને એમ લગાવવાનું આવે. તો હું અત્યારે મમ્મી સાહસ કરું નાખું છું, બરાબર. મને ભાભી નાખી દી છે અને રી રોહે હો. તમને નાટક કરશો તો રોહે. હા બધા ઈ ના નહીં કરતા. એટલે દેખાશ ને નાખવા હારે એને એક વખત મેં નાખ્યા હતા પકડીને માણ નાખ્યા. પણ મેં ક્યારે નાખ્યા જ નથી. હવે જામ ને આ એમ એક વખત પકડી નાખી દીધા હતા. પણ આમ મારે અને પહેલા તો છે ને તકિયા માથું ન રાખવાનું હોય, નીચે રાખવાનું. નાટક કરતા ન કર અને રી રો મળશે. હાલો રાખી. આમ જો અનેરી તું આવું નથી કરતી. દવા પીને ત્યારે એવું પપ્પા કરે છો. પહેલી વખત નાખ્યા ને તો માણ નાખ્યા. બે હાથ પકડી રાખ, હાથ પકડી રાખ કાકા ના. હેતાંશ એક તો મને બાડું દેખાય. હાલો હાથ પકડી રાખું. એમ જો પપ્પા કેવું કરે જો. પેલા આપણે ડાબી નાખી દે એટલે જમણી સેફરી. હું જમોડી છું. આને નાખ દે બસ. આ ટીપા છે ને ખુલ્લાઈ ન રાખો. ઓલા તઈ કઈ ડાબી છે? ડાબી આ ઉભા આંખ તો ખુલ્લી રાખો. પણ ખુલ્લી જોઈ એને નો ખેંચે ન હોય આંખને. આંખને એક આંખ ખાલી આમ કરી તો આમ કરી સીધી મત હું મૂકીને જો પાલક નાખી. ઉપર આ તો લાગી જાય તો આરામથી. આ છેલ્લી વખત છે. હવે તમે એમ કરશો તો હું કેમ રહી જાય પછી કે એમ તો આમ પકડી રાખો. આપણું લે ને પકડી. ઢાંકણું સાઈડો. ઢાંકણું લાવે ને આમ એક આખું જયદીપને નાખું ને. પછી ટીપા નાખતી વખતે છે ને તમે ઓલા જયદીપની ફાઇલમાં રૂલ્સ તમે જોઈ લેજો. બસ એમ ચાલી રખાય આંગળી આમ એને છે ને આંખ પોળી કરીને ન નાખવાનું હોય. આંખને છે ને ખાલી આમ કરીને અને આમ તમારે ઊંચું જોવાનું. ઊંચું જોવો તમે આમ પાછળના ભાગમાં જોવો. હા રોવે જી લ્યો, આટલું સિમ્પલ હતું. આઈતું બધું હોય. કેટલા નાટક કર્યા. અને તું માથે પડી છે માર. દેખાતો નથી કાકા ના. 108 ને ફોન કર જલ્દી. અરે હાચી નહીં હો. હા જો પપ્પા કેવું કરે અનેરી જોઈએ જ જાતો પપ્પા શું કરે જો તો. મસ્ત મજાની ફીલ આવે છે. આ આંખમાં વધુ સારી ફીલ આવે છે. અને આ બાજુ મને છે ને સપનાએ ભેળ બનાવી દીધી છે કાંદા વગરની, કેમ કે મારે ટમેટા મરચાં કટકા. મારે કાંદા નથી ખાવા કેમ કે મને થોડીક શરદી જેવું છે. અનેરી પેલા તું લેસન પતાવી દે બધું હો. એનું વાંચન કરવાનું. કોને વાંચન કરવાનું? ચાલો અહીંયા આપણે છેલ્લી સોફે લે હું જોઈ આવું. ઈ જગ્યા ફેવરેટ છે. ત્યાં બેન બધા ભેળામાં ખાય કાતા ગાળામાં ખાય કાતા હા, અને પગ લાંબા કરીને ખાવાની મજા આવે ટેકણ મારીને. અનેરી જો 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 આવ્યું. કોણ છે? શું છે? જો 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 ભારે જબડું છે એલા. જો બધા પીટબુલ ને એવા બધા જર્મન શેફર્ડ ને એવા બધા નામ આવે. સાંજના 7 વાગી ગયા. અનેરી બહુ રમી અડધી કલાક. મમ્મી હું કૂતરાનું રિએક્શન આપો તો. બહુ રમી 3-4 તુલસી પાન ખવડાવ્યા રમી એને હજી ઉપર આવવું નતું પણ વરસાદ આવ્યો એટલે પછી આવી પાણી પાવું હતું. હો પાન ખવડાવ્યા બહુ સારું કર્યું. હા એ સારું કર્યું. અને આ બાજુ છે ને પારમી ને અત્યારે શ્લોક બોલે છે. અને ભાઈ પારમી અલગ અલગ જાતના ભાઈ સ્તોત્ર સાંભળે છે. અત્યારે છે ને ભરેલા રીંગણાનું શાક બને છે. એના ઉપર પાણી ભરેલી થાળી
એવું છે રીંગણા ભર્યા છે નકર આપણે રીંગણા તળવી છે તળવી આ વખતે ભર્યા પછી અને કાચા એમાં મીઠા બફાવા વરાળ છે બફાવા વરાળથી બફાવા ભાઈ કંઈક અલગ કરે છે જોઈએ છે કેવું જોઈએ અને આ બાજુ આરતી પતી ગઈ મમ્મીની આ છે ને સૌથી વધુ શરીરમાં નડે ને એ વસ્તુ હું ભાખરી કે રોટલો રોટલો બાજરાનો રોટલો મમ્મી કાલે એક ભાઈ શું કે ખબર ઈ કે બાજરો ઈ કે ડાયટિશિયન લોકો ઈ કે બાજરો ખાવાનું કે હું કે કબૂતર શું તે બાજરો ખાવ પણ કહેતા હતા ઈ. પણ હું ખાઈ બહુ સારી એટલે જ કબૂતર ખાય આ સ્લો પોઈઝન છે શું છે આ સ્લો પોઈઝન છે આ સ્લો પોઈઝન છે હા જો ફાસ્ટ પોઈઝન ખાઈ જવાય ને એ તો નીકળી જાય ચાલ હવે હું જાઉં છું નીચે શું મમ્મી હજી કાંઈ રોંઢો કરજો ભેળ એટલે આ બધું પૂરું થઈ જાય. હા ભેળ થાય ને એટલે ઘણો નાસ્તો નીકળી જાય હો. હમણાં આવજો હમણાં આવી જાય બસ રોવાનું ન હોય એમાં થોડું રોવાનું બસ જો આપણે હાલો દીદીને મળવાની જો પારમી પાસે જાવ ને આપણે હાલો પારમી શું કરતી ત્યાં ગીત ગાય છે બટાઈ હે ગીત ગાય છે દાદા અહીંયા ગેટે અને હારે જાવ તો આઈ લઈ જાઓ, આઈ. વરસાદ હતો તે જો પારમી જો ગીત ગાય આંખમાંથી સપના બે આંસુ નીકળે એક આંખમાંથી બે આંસુ જાઓ પાકડી જાઓ. નીચે હાલ હું જાઉં ચૂપ 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 જાવી છે જાવી છે જાવી છે હવે શેડા સાફ કરવાનો કોણે પહેરાવા એ કપડા જળ બિલાડી અહીંયા હાલો 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 તાતો પપ્પા પાસે આઈ જળ બિલાડી તાર પગ ક્યાં ગયા અને પગ ખોવાઈ ગયા અનેરી છે ને અત્યારે છે ને ફુગ્ગા ઉપર ક્યારને બોલપેન થી લગે છે બહુ દબાવતી ને ધીમે ધીમે લગજે પોચા હાથે અને આ બાજુ જો મકાઈ આવી ગઈ હવે મોમ આવ્યું તને નથી આપવું જો મમ આવ્યું અનેરી નહીં હું લેસન કરું છું કે તો ડોક્ટર બની ડોક્ટર છે ને ઇન્જેક્શન જો આવી રીતના પ્રેક્ટિસ કરાવે ફૂટવું ન જોઈએ ફુગ્ગો લીંબુ એ લોકો આપે જો આપણે અહીં લખીએ હાલ. કઈ પાવડર નો આપે તારું નામ લખીએ આપણે જો મકાઈ આવી ગઈ હેલ તારા માટે આવી છે લાય જલ્દી જા તું લઈ આય, જલ્દી જા તારે કઈ ખાવાની છે કેવું છે ઈ ગલમ ગલમ કે માટે નરી હવે ગાલે અડશે બે ગાલે હાથ રાખી દે ઈ ગલમ લઈ લે લઈ લે લઈ લે ઘા કરતી તો આ ક્યાંમાં કઈ છે આમાં કઈ નથી જો ગાડી છે લઈ લે હવે ઠરી ગયો ઠંડો થઈ ગયો ચેક કરે છે બીજો ગરમ નહીં હોય જો તો ગરમ છે લે મમ્મીને આપી દે હા એનું વગર તો સેજે નહીં હાલે લાય હાડ આવી આ મામાના રૂમમાં થાય એટલું મળ્યું ત્યારે ઈ ઘરે લાવો હા લાય હું પકડ્યું તું દાદર ચડી જા ને પણ તો પછી તું પડી તો લાય પપ નહીં થઈ જાય ના હાથમાં અત્યારે દોડો ને એવું ખાઈ લીધું છે હમણાં દવા પી ગુવડાઈ દીધી હા સુદામાં જેમ ડાળજા લઈ ગયા હતા ને એમ ડાળજા લાવી સપના મામન ઘરેથી ઉધરસ થઈ હોય ત્યારે હારા એમ કે કફ ખેંચી લે. ઈ ભાઈ જે આખી ઘટના છે ને જોરદાર છે લાકડા કાપવા જાય છે સુદામા ને કૃષ્ણ ઈ સમય બાળપણા નાના નાના મિત્રો હોય અને ભૂખ લાગે છે વરસાદ ફૂલ આવે છે પાણી થોડાક ભરાઈ જાય ઝાડવા ઉપર બેસી જાય અને સુદામા કૃષ્ણ ભગવાનના પગને ડાળિયા ખાઈ જાય છે બહુ આખું મસ્ત એને વર્ણન કરવા વાળા સારા વ્યક્તિ હોય ને વક્તા હે છેલ્લે જ્યારે સુદામાને જરૂર પડી ત્યારે કૃષ્ણ ભગવાને જ મદદ કરી ને. આપણે ત્યાં સુધીનો જે સંઘર્ષ કર્યો સમજો બાળપણથી લઈને સુદામાની તો ઉંમર થઈ ગઈ હતી એમ ત્યાં સુધી ડાળિયા નેડા એને પછી મળ્યું સુદામાને પણ ત્યાં જ્યારે મળ્યું ત્યારે સુદામાની ઉંમર ઓલમોસ્ટ પતી ગઈ હતી એવું થયું એના એટલે છોકરાને મળ્યું. હા છોકરાને મળ્યું. એવું થયું અમુક છે ને ઘટનાના વક્તાઓ સારા હોય ને એટલે ઈ ઘટના ખબર હોય ને તોય સાંભળવાની મજા આવે એવી રીતના જ્યારે સુદામા અને કૃષ્ણનું મિલન થાય અને એની જે ઘટના અમુક જબરદસ્ત આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય ઓ એ દ્રશ્યની મળાવે તું ચાવી મને આપી દે પણ ઓલું તો વેફર તો આપીશ જ નહીં એક એક દાદરા હલતા હલતા છે ને નીચે ઉપર વી બે માળ ચડી હતી અને અમે આવું કરાવડાવી ઈ બાને થાક્યા ને તો વેલી હુવે રાત્રે જાગે નહીં આંખના ઈશારાથી વાત લાઈ ના રાધા પૂછે છે વાલા વ્રત સંભળાવું એ નીચેથી જાહે લેતો એને ઓલું કરીને હા એનો પાર કરે બાકી તોડશે લે જાઓ વહી જાઓ હવે છે ને આ ખાનું ખોલશે
હું થયું એ હેડમાં ઓઇલ છે આમાંથી પડ્યું. કાલ સાંજે કર્યું હતું મેં તો નથી કીધું પણ હવે એનું જ હશે ઈ. મેં ઓલું કર્યું હતું ઓઇલ પણ મેં તેલ નાખ્યું હતું ઓઇલ નહોતું. તેલમાં કાટ નીચે એવું હોય કે નહીં કાટી ગયું હોય હા એવું થયું હશે. તો હાલા કરાવવાનું દે. આમાં એની ઢીંગલી તૈયાર હોતી જ છે એવું ઓઢીને કમ્પ્લેટ. હા કાઢ નાખ. બે દીથા બામ લગાડું છું ને તો મને ત્યાં અહીંયા લગાડ દઉં લગાડ દઉં કેવી એમાં- ભાષા આવે છે અનેરી? બે એમાં છે ને અજમા અને કપૂર બે બાંધ્યું છે અને ઈ જ્યારે હોઈ જાય ને ત્યારે નાક પાય મૂકી દઉં કેમ નાખી દીધું? બસ ભર્યું છે ને નહીં ફૂંગું બટકોથી વેફર ને ભરશે. અને આ બધી ઘટના જે કૃષ્ણ ભગવાનની સુદામાની એના ઉપરથી મહેનત નું જેના ભાગમાં હોય એની પાસે રે મહેનતનું ફળ મળે બરાબર. તો અને મહેનતના કમાયેલું ધન ક્યારેય ખોવાય નહીં, તમારી પાસે આવી આવે. પણ સપનાને ખોવાઈ ગયું થયું એવું કે સપના પાસે સોનાની ઘડિયાળ છે. એ સોનાની ઘડિયાળ પર એક સોનાનો પારો છે બોરના ઠળિયા જેવો. તો રાસ ગરબામાં એ ઘડિયાળ પહેરીને ગઈ હતી અને એ બોરનો ઠળિયા જેવો સોનાનો પારો કંઈક ભરાણો છે તે તૂટી ગયો. હલ્દીમાં એવું થયું, ફૂલ ઉડાડવા ગયા, મિત્રની હલ્દી હતી અને એ પારો પડી ગયો. પછી જે આખી ઘટના બની છે એ આખું અત્યારે બાજુના બ્લોગમાં હું સજેસ્ટ કરેલું છે. તમને બાજુમાં એક વિડીયો દેખાતો છે, તેનું ટાઇટલ છે સપનાના સોનાનો પારો ખોવાઈ ગયો. તો એ બધા ઘટના કૃષ્ણ ભગવાન ઉપર, આપણા ધર્મ ઉપર આધારિત છે અને રિયલ વસ્તુ છે. 0% ફેક વસ્તુ નથી, રિયલ જેવું છે એવું બધું બ્લોગમાં બતાવેલું છે. જોતા આવજો. અને હા, ભાવ ભક્તિ વાળો બ્લોગ નથી, કોમેડી બ્લોગ છે એટલે ઓર મજા આવશે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.